में ऐसे 36 लेक के तलाव है जिसमें खुद सरकार ने ही इनलीगल एक्रोचमेंट किया है। उदाहरण के तौर पे निकोल सर्वे नंबर 42 में बीएसएनएल का इंक्रोचमेंट है। सेजपुर में दुकानें 40 इनलीगल बनी गई है जिसकी इम्पैक्ट फी एक हफ्ते पहले अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में आती है। रानीप के एक तलाव में ईवीएम का गोडाउन बनाया गया है। ऐसे कई तलाव है। काड़ी तालाब में मेट्रो का प्रोजेक्ट की एक ऑफिस बनाई गई है। वस्त्रापुर में हेतु फेयर कर अल्फा मॉल के सामने अम्यूजमेंट पार्क बना दिया गया है। तो सबसे बड़े सवाल तो यहाँ उठते हैं कि सुप्रीम कोर्ट की गाइडलाइन क्या सिर्फ झूंपड़पट्टी व्यक्ति के लोगों के लिए थी? ચંડોરા તળાવની અંદર હાલમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે। ત્યાં આગળ રહેતા 2010 પહેલાંના જે નગરજનો હોય તેને ઈડબ્લ્યુએફના ફોર્મ આપીને એ લોકોને લગભગ મહાનગરની અંદર 8500 કરતાં વધારે મકાન જે બની રહ્યા છે તેની અંદર વાત કરીએ કે પુરાવા આપશે 2010 પહેલાંના તે લોકોને એ આપવામાં આવશે। બીજા વિપક્ષના નેતાએ જે બીજા અમુક તળાવની વાત કરી છે, વસ્ત્રાપુર તળાવની અંદર ભૂતકાળની અંદર ત્યાંના લોકોને મકાન આપવામાં આવ્યા હતા અને ત્યાં આગળ લેકની સામેના ભાગની અંદર જ મકાન આપવામાં આવ્યા હતા। આમ જ્યાં જરૂરિયાત જણાય, જ્યાં માગણી આવતી હોય ત્યાં આગળ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવતી હોય છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।